26 જાન્યુઆરીના રોજ યોજાનાર પ્રજાસત્તાક દિવસે દિલ્હી ખાતે સ્પેશિયલ ગેસ્ટ વિઝિટ તરીકે આ સ્વતંત્રતા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સ્પેશિયલ ગેસ્ટ વિઝિટ તરીકે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના 2 ગામના સરપંચની સારી કામગીરી બદલ સોંદા મીઠા અને વડોદ ગામના સમરસ મહિલા સરપંચ પસંદગી કરવામાં આવતા સુરત જિલ્લામાં ખુશીની સાથે ગર્વની લાગણી જોવા મળી છે। મારા ગામમાં પહેલા પાણીની બહુ જ તકલીફ હતી। હવે એ પાણીની તકલીફ નથી રહી। એને કારણે હર ઘર જલ જે યોજના મળી છે એ યોજના થકી મારા ગામમાં દરેક ઘરે નળની વ્યવસ્થા થઈ ગઈ છે। પાણીના સ્ટોરેજ માટે 2 અંડરગ્રાઉન્ડ ટાંકી છે, 2 બોર છે, જેથી હવે પાણીની તકલીફ રહી નથી। તમને હવે એવોર્ડ મળ્યો છે પંચાયતના બાબતે? હા, મારા પંચાયતને સમગ્ર સમરસ મહિલા તરીકે એવોર્ડ મળ્યો છે અને મારા ગામને હર ઘર જલ યોજનાનો પણ એવોર્ડ મળ્યો છે, જે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા માજી કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશના હસ્તે હર ઘર જલ અભિનંદનનો એવોર્ડ મળ્યો છે। હાલ અમને 26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અમને નલ સે જલ યોજનાની સારી કામગીરી બદલ ઓલપાડ તાલુકાના 2 ગામો સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં સમરસ ગામ પંચાયતના અમારા 2 બહેનોને સિલેક્ટ કરવામાં આવ્યા છે। આ સિલેક્શન થયું તમને કેવી લાગણી અનુભવ? આ અમને સ્પેશિયલ ગેસ્ટ તરીકે ત્યાં આમંત્રિત કરવામાં આવ્યા છે પ્રોગ્રામમાં, તો આ માટે હું મારા ગામ વતી ખૂબ આભાર માનું છું।